અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ભારત ફ્લોર મિલ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની। એક બેદરકાર કાર ચાલકે રોંગ સાઈડમાં કાર હંકારી સાયકલ સવાર આધેડને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ। મળતી માહિતી મુજબ દિવાળીપુરા રોડ પર એક લક્ઝુરિયસ કારના ચાલકે અચાનક રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું શરૂ કર્યું। ચાલકે માત્ર રોંગ સાઈડ જ નહીં પરંતુ ગાડી રિવર્સમાં લેતા પાછળથી આવી રહેલ એક નિર્દોષ સાયકલ સવાર આધેડને જોરદાર ટક્કર મારી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સાયકલ સવાર હવામાં ફંગોળાયા હતા અને કારના ટાયર નીચે આવી ગયા હતા। બેફામ બનેલ કાર ચાલકે સાયકલને કચડ્યા બાદ સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ। આ અકસ્માતમાં સાયકલ સવાર આધેડને ગંભીર ઇજાઓ પહોંચી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની અડફેટે આવતા આધેડના બંને પગ ખરાબ રીતે છૂંદાઈ ગયા। લોહીલુહાણ હાલતમાં તેઓ રસ્તા પર પટકાયા અને આ ભયાનક દ્રશ્ય જોઈ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા। ભોગ બનનાર આધેડ પોતાની સામાન્ય સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકની એક ભૂલને કારણે તેમનું જીવન કાયમ માટે બરબાદ થઈ ગયું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો। પોલીસે અકસ્માત સર્જાણ કારને કબજે લીધેને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી। ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક રહીશોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે દિવાળીપુરા જેવા વ્યસ્ત વિસ્તારમાં વાહન ચાલકોની આવી બેદરકારી ગંભીર અકસ્માતોને આમંત્રણ આપે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।